નમસ્કાર મિત્રો, હું છું મુકેશ ઢાપા એડવોકેટ. તો આજના વિડીયોની અંદર વાત કરીશું કે આપણી જે ખેતીની જમીન છે એ ખેતીની જમીનની અંદર આપણા વારસદારોના આપણી હયાતીમાં એટલે કે આપણા જીવતા આપણા વારસદારોના નામ દાખલ કઈ રીતે કરી શકાય અને કરાય કે ન કરાય, કરીએ તો શું થાય અને ન કરીએ તો શું થાય, એ વિશેનો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો હયાતીમાં હક દાખલ એટલે શું? એટલે હયાતીમાં હક દાખલ એટલે જે વ્યક્તિનું 7/12 ની અંદર નામ ચાલી આવતું હોય અને તે વ્યક્તિ જીવિત હોય એટલે કે હયાત હોય, એ હયાત વ્યક્તિ પોતે પોતાની હયાતીની અંદર પોતાના તમામ વારસદારોના નામ જમીનની 7/12 ની અંદર એટલે કે રેકર્ડમાં જો દાખલ કરવા માંગતા હોય તો એ પ્રોસેસ જે છે એને હયાતીમાં હક દાખલ કહેવાય. આપણે ઘણા સામાન્ય રીતે એવું લાગતું હોય કે આપણા વારસદારોના નામ આપણે ખેતીની જમીનમાં દાખલ કરીએ એટલે એને વારસાઈ કહેવાય, પરંતુ જે વ્યક્તિનું અવસાન થયું હોય અને તેના નામે ખેતીની જમીન ચાલી આવતી હોય તેમના વારસદાર જ્યારે દાખલ કરવાના હોય ત્યારે તેમને વારસાઈ કહેવાતી હોય છે. અને આ વારસાઈ વિશે મેં અલગથી એક વિડીયો મારી યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરેલો જ છે. એટલે આજે આપણે વાત કરીશું હયાતીમાં હક દાખલ. એટલે હયાતીમાં હક દાખલ કરવો હોય તો વારસાઈ અને હયાતી બે અલગ વસ્તુ છે. વારસાઈ એવી જમીનમાં પણ થઈ શકે કારણ કે એમાં અવસાન પામેલા છે, એટલે એ જમીનની અંદર કોઈ પ્રકારનો બોજો હોય, ધિરાણ હોય, લોન લીધેલી હોય, બોન્ડ હોય, જામીન થયા હોય, કોઈ પણ જપ્તી હોય, કંઈ પણ હોય તો વારસાઈ થઈ જાય. કારણ કે જે વ્યક્તિ ઉપર જે બોજો છે એ વ્યક્તિ જો અવસાન પામી છે તો એ ભરવા આવવાનું નથી, એ સ્વાભાવિક છે. એટલે એમાં જ્યારે વારસાઈ થાય ત્યારે એમના વારસદારોના નામ અંદર જે દાખલ થાય તે વ્યક્તિના વારસદારો ઉપર આ ઓટોમેટિક બોજો આવતો હોય છે. પરંતુ આ હયાતીમાં હક દાખલ કરવાનો જ્યારે હોય એટલે કે આપણી હયાતીમાં આપણે આપણી જમીનની અંદર આપણા વારસદારોના નામ દાખલ કરવા હોય તો આપણી જે જમીન છે એ બોજા મુક્ત હોવી જોઈએ. એટલે કે જમીન ઉપર કોઈ પ્રકારનું મંડળી, લોન, ધિરાણ કોઈનું કબજામાં કે કોઈ રીતે ન હોવી જોઈએ, એટલે કે ચોખ્ખી જમીન હોવી જોઈએ તો જ આપણે હયાતીમાં હક દાખલ કરી શકીએ. ઘણી એવી સામાન્ય ગેરસમજ એવી છે કે માની લો કે 2-3 નામો 7/12 ની અંદર ચાલી આવતા હોય. માની લો કે 3 ભાઈઓ નામ 7/12 માં આવે છે, પરંતુ એમાંથી એક ભાઈ પોતાના સંતાનોના નામ દાખલ કરવા માંગે છે. બની શકે કે એમના સંતાનને કોઈ અલગ જગ્યાએ અલગથી પોતાની ઇન્ડિવિજ્યુઅલ એટલે કે સ્વતંત્ર જમીન લેવી હોય તો એમનું 7/12 માં નામ હોવું જરૂરી છે. એટલે એને થાય કે મારા પિતાની જમીનમાં મારું નામ દાખલ થાય તો હું મારી પોતાની કાંડાની કમાણીની મારે ખરીદ કરવી છે તો હું મારા નામે લઉં, એકલાના નામે લઉં. જો પિતાના નામે ખરીદ કરે તો એમના પિતાના જેટલા વારસદારો છે એ ભવિષ્યમાં એ જમીનની અંદર ભાગ માંગી શકે. એટલે એની ઈચ્છા હોય કે હું એકલો જ મારા નામે ખરીદું, ત્યારે આવી પિતા હયાતીમાં તેમના વારસદારોના નામ દાખલ કરી શકતા હોય છે. સામાન્ય ગેરસમજ એવી છે કે માની લો કે જેના નામે 7/12 આવી છે એમાં એમના પણ 2 ભાઈઓના નામ છે, એટલે કે માની લો કે 3 ભાઈના નામ છે તો બીજા 2 ભાઈને એવું થાય કે આ મારો ભાઈ જો એમના દીકરાના નામ આ જમીનમાં દાખલ કરશે તો આ જમીનના ભાગ વધારે પડશે. એટલે એવું માને કે માની લો કે 3 ભાઈઓ છે, 30 વીઘા જમીન છે, એટલે કે ત્રણેય ભાઈની સરખો ભાગ પાડે એટલે 10-10 વીઘા જમીન આવે. હવે 3 ભાઈ છે એમાંથી એક ભાઈ પોતાના હયાતીની અંદર આ જમીનની અંદર હક દાખલ કરે એના વારસદારોના. માની લો કે એમને 2 દીકરા અને 2 દીકરીઓ હોય અને એક પત્ની હોય, એટલે કે 5 નામ આ જમીનની અંદર જો દાખલ થાય તો કુલ આ જમીનની અંદર 8 નામ થાય. 3 હતા અને 5 નવા દાખલ થયા તો આ જમીનના કુલ 8 ભાગ નથી પડતા કાયદા મુજબ. આ જમીનની જો વહેંચણી કરવામાં આવે કે કોઈ પણ પ્રકારની માંગણી કરવામાં આવે તો આ જમીનના તો 3 જ ભાગ પડે છે, કારણ કે જેણે હયાતીમાં હક દાખલ કર્યા છે એમના દીકરાનો આ જમીનમાં ભાગ લાગતો નથી. ભાગ પડે છે પણ ત્રીજા ભાગે જ, એટલે કે તમામ જે 5 દાખલ થયા એ અને એક એમના પિતા, એટલે 6 નામ વસાડે એક જ ભાગ મળે કુલ 3 ભાગમાંથી. એટલે આવું હોય છે. એટલે કોઈના મગજમાં એવું હોય કે ભાઈ આ જમીનમાં આના તો એટલા નામ છે તો એને એટલા વધારે ભાગ આવે, પણ એવું નથી. આપણે જે રીતે આપણા વારસદારો આવે એ રીતે જ જમીનની વહેંચણી અલગ રીતે થતી હોય છે. પરંતુ હયાતીમાં હક દાખલ કરવાથી કેવી રીતનું પ્રશ્ન ઊભા થાય એ પણ કહું કે માની લો કે તમારા પિતાના એકલાના નામે જમીન ચાલી આવતી હોય અને તમે જો હયાતીમાં હક દાખલ કરીને અંદર તમારા ભાઈઓ બહેનોના અને માતાના બધાના નામ દાખલ થાય તો આ જમીનની અંદર કોઈ બોજો લેવાનો હોય, લોન કરીને કરવાનું હોય કે આ બોન્ડ કરવાનો હોય કે જમીન ઉપર કોઈ પીજીવીસીએલનું કનેક્શન લેવાનું હોય કે કંઈ પણ પ્રોસેસ એટલે કે હકમાં ફેરફાર કરવાનો હોય ત્યારે જેટલા ખાતેદારો હોય એની જ્યારે જે રીતે જરૂર પડતી હોય સોગંદનામા કરવાની, સંમતિ પત્ર આપવાની કે બાહેધરી કરવાની, તો આ બધા લોકોને ધક્કા થતા હોય અને એ કારણ વિનાના કરવા પડે એવું બને. કેમ કે કોઈને વાંધો હોય ન હોય એ નક્કી નથી, પરંતુ આ જે પ્રોસેસ છે એ તો પૂરી કરવી જ પડે છે. એટલે જો તમારે જરૂરિયાત ન હોય તો હયાતીમાં હક દાખલ કરવાનો કોઈ મતલબ નથી. બીજું કે આપણા ભારત દેશની અંદર આપણા વડાપ્રધાન શ્રી PM સન્માન નિધિની જે 2000 રૂપિયાનો એક હપ્તો
દરેક ખેડૂત ખાતેદારના ઓલામાં સમયાંતરે એ જે નક્કી કરેલો છે તે રીતે નાખતા હોય છે. હવે ઘણાને એવું થાય કે ભાઈ મારે 5 સંતાનો છે તો હું મારા નામ ચડાવી દઉં એટલે એ બધાને 2,000 રૂપિયા આવતા થઈ જાય. આવું જો વિચારતા હોય તો એ ખોટી વાત છે. કારણ કે જે વ્યક્તિ હયાતીમાં હક દાખલ કરે એ વ્યક્તિના જે નામ દાખલ થાય છે એ લોકોને આ 2,000નો હપ્તો આવતો નથી. જે વ્યક્તિના અવસાનથી વારસાઈમાં નામ જેના દાખલ થયા હોય એ લોકોને આ હપ્તા આવે છે. એટલે માત્ર 2,000 રૂપિયા આપણને સરકાર તરફથી મળે એવા એરિયાદાય જો નામ દાખલ કરવાના હોય તો એનો લાભ મળતો, જે ખેડૂત સન્માન નિધિનો છે એ લાભ મળતો નથી. એટલે હયાતીમાં હક દાખલ કરવો એટલે એની માટે ટાઇટલ ક્લિયર જમીન હોવી જોઈએ. બીજું, અત્યારે એક નવો પરિપત્ર ગુજરાત સરકારે થોડા સમય પહેલા લગભગ 6 મહિના પહેલા બહાર પાડેલો. એ પરિપત્રની ઘણી બધી જગ્યાએ અલગ અલગ એમની જે ચર્ચાઓ થઈ છે એના અલગ અલગ બધા મિનિંગો કાઢે છે કે હયાતીમાં હક દાખલ કરતી વખતે જો જે ખાતેદાર છે એટલે કે 7/12 છે એમાં એક વ્યક્તિ હયાતીમાં હક દાખલ કરવા માંગે છે પરંતુ અન્ય અંદર બીજા 3 ભાઈ કે 2 ભાઈના નામ છે એટલે કે અન્ય ખાતેદારો છે તો તેમનું સંમતિ લેવાની જરૂર છે કે નહીં. એટલે જે પરિપત્ર આવ્યો છે એ પરિપત્રની અંદર ખાતેદારે સંમતિપત્ર રજૂ કરવું આવા શબ્દો છે, પરંતુ અન્ય ખાતેદારો જે છે એને આવું સંમતિપત્ર રજૂ કરવું એવા કોઈ શબ્દો નથી. એટલે કે જે વ્યક્તિ છે પોતાની વારસદારોની હયાતીમાં હક દાખલ કરાવી શકે છે. તેમાં અન્ય જે છે ખાતેદારો એ જો વાંધો લે અને જો એમાં તકરારી નોંધ પડે તો પછી જે તે પ્રાંત અધિકારી હોય એ એનો નિર્ણય લેતા હોય છે કે આ નામ જે છે દાખલ કરવાના એ મંજૂર થવા જોઈએ કે ન થવા જોઈએ, એ જે તે પરિસ્થિતિ ઉપર નિર્ભર કરતું હોય છે. એટલે હયાતીમાં હક દાખલ આવી રીતે કરી શકાય. એની પ્રોસેસ છે વારસાઈ રીતે જ, એટલે કે પેઢીનામું, એમનું સંમતિપત્ર, બધાના સરનામા યાદી, આવું બધું તૈયાર કરીને ઈદરા કેન્દ્રની અંદર આપવાનું હોય છે. એટલે જો તમે તમારી જમીન ચોખ્ખી હોય, કોઈ બોજાર મુક્ત હોય અને તમે તમારા કોઈ પણ કારણસર તમારી મિલકતની અંદર તમારી હયાતીમાં જો આ તમારા વારસદારોના નામ દાખલ કરવા માંગતા હોય તો આ હયાતીમાં હક દાખલની કાર્યવાહી તમે કરી શકો છો. અને આ જે ઓનલાઈન સિસ્ટમથી બધું ઈદરાની અંદર સબમિટ કરવાનું બધું હોય છે, એટલે તમારે આવી જો કોઈ કાર્યવાહી કરવી હોય તો તમારા જાણકાર અથવા તો નજીકના અથવા તો જે રેવન્યુના આવા કામ કરતા હોય તેવા વકીલનો સંપર્ક કરવા વિનંતી. એટલે આ સિવાય તમને જો હયાતીમાં હક દાખલ વિશે કોઈ પ્રકારનો પ્રશ્ન મનમાં મૂંઝવતો હોય તો આની નીચે કોમેન્ટ કરજો, તો હું એમનો જવાબ આપવાનો ચોક્કસ પ્રયત્ન કરીશ. ધન્યવાદ.